નમસ્કાર દર્શક મિત્રો, હું અનામિકા ઈએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। ગાંધીનગર શહેરની સ્વચ્છતાના મામલાને આખરે મહાપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ ખૂબ ગંભીરતાથી હાથ પર લીધો છે। અહીં સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન મુજબની કચરાના વ્યવસ્થાપનની ગોઠવણી કરવાના પ્રથમ ચરણ રૂપે મ્યુનિસિપલ કમિશનરે દરેક ઘરે વિનામૂલ્યે ડસ્ટબિન મૂકવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરી છે। સ્થાયી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલે કહ્યું છે કે આ મુદ્દો આગામી તારીખ 12મીએ મળનારી બેઠકમાં ચર્ચામાં લેવામાં આવશે અને ઘણે ભાગે શહેરમાં કોઈપણ 2 સેક્ટરથી આ કામની પ્રાયોગિક શરૂઆત કરવામાં આવશે। શહેરમાં મુખ્ય માર્ગોની સફાઈ પાટનગર યોજના વિભાગ પાસે અને બાકીના વિસ્તારની સફાઈ મહાપાલિકા હસ્તક છે। બે તંત્ર કામ કરતા હોવા છતાં રાજ્યના પાટનગરને છાજે તેવી ચોખ્ખાઈ અહીં જોવા મળતી નથી। મતલબ કે એક દાયકાથી વધુ સમય વીતવા છતાં પાટનગરમાં જ કચરાના વ્યવસ્થાપન માટે સુપ્રીમ કોર્ટે નિયત કરેલી ગાઈડલાઈનનું પાલન થતું નથી। ઘરે ઘરેથી કચરો ઉઠાવવાની શહેરમાં ગોઠવણ કરવામાં આવી છે, પરંતુ તેનો ખરો અમલ માત્ર વીઆઈપી કહેવાતા સેક્ટરો પૂરતો જ મર્યાદિત રહી ગયો છે। તો અહીં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। Our best innovations, our best performances, our best models. Like the Olympic Games, the BMW Drive for Team USA brings out the best in all of us. Test drive a BMW versus the competition and help વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવાની આશયથી સંસ્કૃતિ કુંજની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટે બહુહેતુક સાંસ્કૃતિક સંકુલનનું નિર્માણ કરવાની યોજના અમલમાં છે। બીજી બાજુ સંસ્કૃતિ કુંજમાં હસ્તકલાની ચીજવસ્તુનું કાયમી પ્રદર્શન અને વેચાણની વ્યવસ્થા આગામી દિવસોમાં ગોઠવવામાં આવશે। અહીં હસ્તકલાના કારીગરોને તેની ચીજોનું વેચાણ કરી શકે તેના માટે 21 જેટલી હાટ બનાવી આપવામાં આવશે। ઉપરાંત સંસ્કૃતિ કુંજને લીલુંછમ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના પણ હાથ ધરવામાં આવી છે। ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સહયોગથી સંસ્કૃતિ કુંજની જગ્યાએ જ અંદાજે ₹5 કરોડના ખર્ચે બહુહેતુક સાંસ્કૃતિક સંકુલ તૈયાર કરવાની યોજના અંતર્ગત સંસ્કૃતિ કુંજ ખાતે 400 બેઠકની ક્ષમતાવાળું ઓડિટોરિયમ, 100 બેઠકની ક્ષમતાવાળો સેમિનાર હોલ બનાવવાની સાથોસાથ હસ્તકલાના કારીગરો માટે 1350 ચોરસ મીટરમાં 21 હટો ઊભી કરવામાં આવશે, જેમાં હસ્તકલાના કારીગરો કાયમી ધોરણે ક્રમાનુસાર તેમના દ્વારા ઉત્પાદિત કરેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકશે। આ ઉપરાંત લાઇબ્રેરી પણ બનાવવામાં આવશે। ગાંધીનગર મહાનગરપાલિકાને 31/12/2012ની સ્થિતિએ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કુલ 54.53 કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે, તેમ રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે વિધાનસભા ગૃહમાં કોંગીના શ્રી બળદેવજી ઠાકોરના એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે વર્ષ 2011 દરમિયાન રાજ્ય સરકાર તરફથી 14.70 કરોડના તથા કેન્દ્ર સરકાર તરફથી 35,000ની ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2012માં રાજ્ય સરકાર તરફથી 31/12/2012 સુધી 38.31 કરોડના તથા કેન્દ્ર સરકાર તરફથી ₹1.17 કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે। શહેરી વિકાસ મંત્રી શ્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં સરકારને 2 વર્ષમાં 53.1 કરોડ તથા કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 1.52 કરોડની ફાળવણી કરી છે। આમ કુલ 54.53 કરોડની ફાળવણી ગ્રાન્ટ પેટે કરવામાં આવી છે। અહીં સમાચાર પૂર્ણ થાય છે। નમસ્કાર।